મુંબઈમાં જુલાઈની સિઝનમાં રૂખસાર સવારે ઉઠીને રસોડામાં ચા બનાવી રહી હતી ત્યારે હળવો વરસાદ શરૂ થયો. ચાની સાથે તેણે ગરમ પકોડા પણ તળ્યા. પછી બાથરૂમમાં અંડરગાર્મેન્ટ્સ અને ટુવાલ રાખ્યા. બેડરૂમમાં ટેલિવિઝન ઉપર કોઈ મ્યુઝિક ચેનલ ચાલી રહ્યું હતું. પકોડા તળ્યા પછી રૂખસારે બારી બંધ કરી અને ટેલિવિઝનનો અવાજ વધાર્યો. તેણીએ નાચવાનું શરૂ કર્યું અને આનંદમાં દિવાલ પરના મોટા અરીસામાં પોતાને જોવાનું શરૂ કર્યું. રૂખસારે કાળી નાઇટી પહેરી હતી. 35 વર્ષની વિધવા હોવા છતાં તેને પોતાનું શરીર સારી રીતે મેન્ટેન કર્યું હતું. રૂખસાર ખુશીથી નાચી રહી હતી ત્યારે અચાનક ડોરબેલ વાગી. તેણે ટીવીનું વોલ્યુમ ડાઉન કર્યું અને તેના માથા ઉપર દુપટ્ટો નાખ્યો. રૂખસારે દરવાજો ખોલ્યો તો બહાર એક અંદાજે 25 વર્ષનો યુવાન કુરિયર બોય હતો જે કુરિયર લઈને આવ્યો હતો. તેણે કહ્યું, કુરિયર કોઈ રૂખસાર ખાનના નામે છે. રૂખસારને યાદ આવ્યું કે તેણે પોતાના માટે એક ઓનલાઈન શોપિંગ સાઇટ પરથી મોબાઈલ ફોન બુક કરાવ્યો હતો. તેણીએ કહ્યું, મારું નામ રૂખસાર છે. યુવાને તેને સહી કરવા માટે પેન આપી. પેન આપતી વખતે તેનો હાથ રૂખસારની આંગળીઓને સ્પર્શી ગયો. રૂખસારે તેની તરફ એક નજર કરી અને સહી કરી દીધી. રૂખસારે $5200 આપ્યા ત્યારે યુવાને $200 પરત કરી કહ્યું, $200નું ડિસ્કાઉન્ટ ચાલુ છે મેડમ. રૂખસારે એ છોકરા તરફ ધ્યાનથી જોયું જેને આજના બેઈમાનીના સમયમાં પણ ઈમાનદારીથી સાચું કહ્યું અને $200 પાછા આપી દીધા. થોડીવાર પછી છોકરો બોલ્યો, શું હું થોડું પાણી લઈ શકું? રૂખસારે દરવાજો પૂરો ખોલ્યો અને કહ્યું, તમે પહેલેથી જ ભીના છો, અંદર આવો. રૂખસારે મોબાઈલ બોક્સ પોતાના કબાટમાં રાખ્યું અને પાણી લેવા રસોડામાં ગઈ. તેણીએ છાતી પરથી દુપટ્ટો કાઢી નાખ્યો હતો. થોડીવાર પછી રૂખસારે યુવાનને પાણી આપ્યું. પાણી આપતા તે થોડી નમી. તે યુવાનની નજર રૂખસારના શરીરના ઉપરના ભાગ ઉપર પડી. તે જોતો જ રહી ગયો. પાણી પીતી વખતે નજર બચાવીને રૂખસારના ગરદન નીચેનો ભાગ જોતો જ રહ્યો. ત્યારે તેને અચાનક જ છીંક આવી. રૂખસારે કહ્યું, તને શરદી થઈ ગઈ છે અને અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે. જો તમે ઈચ્છો તો તમે થોડીવાર અહીં રહી શકો છો. તમારા કપડાં પણ ભીના છે. જો તમે ઈચ્છો તો તમે બાથરૂમ જઈને ફ્રેશ થઈ શકો છો. તે છોકરો બાથરૂમ ગયો. અંદર જઈને દરવાજો બંધ કર્યો અને લાઇટ ચાલુ કરી. ત્યાં રૂખસારે પહેલેથી જ નહાવા માટેનો ટુવાલ અને અંડરગાર્મેન્ટ રાખ્યા હતા. તેણે પોતાનો શર્ટ ઉતાર્યો અને પહેલાં ટુવાલને ચૂમ્યો અને પછી તેના શરીરને લૂછ્યું. તેણે રૂખસારના અંડરગાર્મેન્ટ હાથમાં લીધા હતા કે અચાનક દરવાજોનો ટકોર પડ્યો. તેણે બ્રા ત્યાં જ રાખી અને દરવાજો થોડો ખોલ્યો. રૂખસારે તેને કાળો કુર્તો આપ્યો અને કહ્યું, આ લો, પહેરી લો. છોકરાએ તે કુર્તો પહેર્યો અને તેનો શર્ટ સુકાવવા માટે છોડી દીધો. તે બેડરૂમમાં ગયો અને ટેલિવિઝન જોવા લાગ્યો. રૂખસાર રસોડામાંથી ચા અને પકોડા લાવી તેને પૂછ્યું, તમારું નામ શું છે? છોકરાએ કહ્યું, નાવેદ. તમે ક્યાંથી છો? જોનપુરનો છું. અચ્છા, હું પણ જોનપુરની છું. તમે જોનપુરમાં ક્યાંના છો? તાજપુર તાલુકો. અચ્છા, હું હુસેનાબાદની રહેવાસી છું. અમારા ઘરના ઘણા સંબંધી તો તાજપુરમાં જ રહે છે. અમીનો જન્મ પણ ત્યાં જ થયો હતો. તમારી સાથે બીજું કોણ રહે છે? ફક્ત હું અને તમારો પતિ. તે મૃત્યુ પામ્યા છે. માફ કરજો, પણ કેવી રીતે? રૂખસારે જણાવ્યું કે 2013ના મુઝફ્ફરનગરના રમખાણમાં તેના પતિ સહિત તેના સાસરિયાના તમામ લોકો માર્યા ગયા હતા. આ કહેતી વખતે રૂખસારની આંખો ભીની થઈ ગઈ. નાવેદે તેને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો અને પોતાના વિશે જણાવ્યું કે તેણે આઝમગઢમાંથી BTechનો અભ્યાસ કર્યો છે અને તે છેલ્લા 1 વર્ષથી માલવાણીમાં તેના કાકા સાથે રહે છે. જ્યારે તેને તેના ક્ષેત્રમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં કોઈ નોકરી ન મળી
ત્યારે તેણે કુરિયર કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. બંનેને વાત કર્યાને 1 કલાક થઈ ગયો હતો. રૂખસારે નાવેદને તેને લગ્નની તસવીરો બતાવવાનું શરૂ કર્યું. નાવેદે કહ્યું, તમે તો લગ્ન સમયે કોઈ સુંદર અપ્સરાથી ઓછી નહોતી લાગતી. રૂખસારે હસીને કહ્યું, ઠીક છે, અને તે ખાલી પ્લેટ અને કપ લઈને રસોડામાં ગઈ. હવે તે નહાવાની તૈયારી કરી રહી હતી. નાવેદે તે સમયેની સુંદરતાના વખાણ કરી રહ્યો હતો. તે નહાવા જતી હતી. જ્યારે તે બેડરૂમમાં પાછી ગઈ ત્યારે નાવેદેને નવાઈ લાગી. રૂખસારે પૂછ્યું, તમને નિકાહનું આલ્બમ કેવું ગમ્યું? નાવેદે કહ્યું, ખૂબ સુંદર. તે રૂખસારની ગરદન નીચે જોઈ રહ્યો હતો અને બોલ્યો, હજુ પણ તમે ખૂબસૂરત લાગો છો. આ સાંભળીને રૂખસારે થોડી કામુક રીતે હસી પડી. રૂખસાર નહાવા ગઈ. થોડીવાર પછી બાથરૂમમાંથી અવાજ આવ્યો, હું મારો ટુવાલ લેવાનું ભૂલી ગઈ છું, કૃપા કરીને મને આપો. નાવેદે રૂખસારને ટુવાલ આપ્યો. થોડીવાર પછી પાણીનો અવાજ આવવા લાગ્યો. જુનૈદે વિચાર્યું કે રૂખસાર હવે નહાવા લાગી છે. તે તેના સુંદર શરીર ઉપર સાબુ લગાવી રહી હશે. થોડીવાર પછી પાણીનો અવાજ ધીમો પડ્યો અને બંધ થઈ ગયો. રૂખસાર સ્નાન કરીને બહાર આવી. તેણે કાળા રંગનો લહેંગો અને કાળા રંગની ચોલી પહેરી હતી. તેની છાતી ઉપર દુપટ્ટો હતો નહીં અને માથા ઉપર ટુવાલ બાંધેલો હતો. જુનૈદ ટીવી જોઈ રહ્યો હતો. રૂખસારને જોઈને પણ અજાણ હતો. રૂખસાર અરીસા સામે ઊભી હતી. તેણીએ તેના વાળ ખોલી નાખ્યા હતા. તેના ખુલ્લા વાળ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા. નાવેદને એવું લાગ્યું કે છુપાઈને ઉઠીને રૂખસારની કમર પકડીને તેને પૂરી રીતે દબાવી દઉં. ત્યારે રૂખસારે નાવેદ તરફ જોયું. આથી નાવેદ ડરી ગયો અને તેને ટીવી પર તેની ચોર નજર સ્થિર કરી. થોડા સમય પછી રૂખસારે કબાટમાંથી નાવેદ જે મોબાઈલ લાવ્યો હતો તે કાઢ્યો. તેણીએ નાવેદને તેના ફીચર્સ વિશે પૂછવાનું શરૂ કર્યું અને તેની પાસે આવીને બેઠી. નાવેદે રૂખસારને તે ફોન વાપરવાનું શીખવાડ્યું. તેની મુલાયમ આંગળીઓ વડે પકડીને તે મોબાઈલની વિવિધ વિશેષતાઓ સમજાવવા લાગ્યો. તે વચ્ચે નાવેદનો હાથ રૂખસારના હાથને પણ અડકતો, પણ રૂખસારને વાંધો ન હતો. આનાથી નાવેદની હિંમત વધી ગઈ. હવે તે જાણી જોઈને તેના હાથને સ્પર્શ કરવા લાગ્યો. ધીમે ધીમે મોબાઈલ પરથી તેની નજર હટાવી. તે રૂખસારની છાતી તરફ ગઈ. એ જ રીતે બપોરના 2 વાગ્યા હતા. વરસાદ ધીમો પડી ગયો હતો. બંનેએ ખાવાનું શરૂ કર્યું. નાવેદે પૂછ્યું, તમે ફરીથી લગ્ન કેમ નથી કરતા? રૂખસારે કહ્યું, તમે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા? મમ્મી ઘણી વખત લગ્ન માટે આગ્રહ રાખે છે, પણ મેં તેને મુલતવી રાખ્યું, કારણ કે મને હજુ સુધી કોઈ છોકરી પસંદ નથી. જ્યારે મને તે ગમશે ત્યારે હું કરીશ. તો તમને કઈ છોકરી ગમે છે? રૂખસારે પૂછ્યું. જે તમારા જેવી સમજદાર હોય, જે ઘરના કામકાજ જાણે, જે મને રોજ ગરમા ગરમ ચા પીવડાવી શકે અને બરાબર તમારા જેવા પકોડા બનાવી શકે છે. તેના ઈરાદાને સમજીને રૂખસારે કહ્યું, હું તમારા કરતાં 10 વર્ષ મોટી છું અને વિધવા છું. નાવેદે કહ્યું, તો શું? પણ તારા પપ્પા અને મમ્મી સંમત થશે? અરે, મારે લગ્ન કરવા છે કે મારા માતા પિતાને કરવા છે? શું તમે એ કહેવત સાંભળી નથી કે જ્યારે મિયાં બીવી રાજી તો ક્યાં કરેગા કાજી? સાંજના 5 વાગ્યા હતા. નાવેદને ફોન આવ્યો. તેની માતાએ ફોન કર્યો હતો. તે વાત કરવા રસોડામાં ગયો. રૂખસાર દિવાલ સાથે કાન દબાવીને નાવેદની વાત સાંભળી રહી હતી. નાવેદને ખબર પડી ગઈ કે રૂખસાર મારી વાત સાંભળી રહી છે. પછી નાવેદે કહ્યું, ના મમ્મી, હવે છોકરી શોધવાની જરૂર નથી. મને એક છોકરી ગમી ગઈ છે. આ સાંભળીને રૂખસાર શરમાઈ ગઈ અને નાવેદથી નજર છુપાવીને તેને જોવા લાગી. આ પછી નાવેદે કોલ ડિસ્કનેક્ટ કર્યો. રૂખસાર પાછળથી આવીને નાવેદને લીપટી ગઈ. નાવેદે તેને પોતાની બાહોમાં ભરી લીધી. રૂખસારે કહ્યું, તમે તારી મા સાથે વાત કરી લીધી છે. મારે મારા મમ્મી પપ્પા સાથે પણ વાત કરવી પડશે. ઠીક છે, તમારે ઘરે
નથી જવું? રાતના 7 વાગ્યા છે. નાવેદે કહ્યું, કાકા આજે કોઈ કામ માટે બહાર ગયા છે. ઘરે કોઈ નથી. મારે બહાર જ જમવું પડશે. બસ પછી ફરી વરસાદ શરૂ થયો. રૂખસારે નાવેદને રોક્યો. તેણે કહ્યું, જો તમને વાંધો ના હોય તો આજે અહીં જ રોકાઈ જાઓ. નાવેદને પણ આખી રાત તેની સાથે જ રહેવાનું મન થયું. રૂખસારે ખીર, પૂરી અને શાકભાજી બનાવી હતી. કદાચ એ ખુશીથી જ તેને નાવેદ જેવો જીવનસાથી મળ્યો હતો. જમતી વખતે નાવેદે કહ્યું, રૂખસાર, તું મારી માતાની જેમ જ ખાવાનું ખૂબ સારી રીતે બનાવે છે. જ્યારે રૂખસારે નાવેદના મોઢેથી તેનું નામ પહેલીવાર સાંભળ્યું ત્યારે તેને ખૂબ જ આનંદ થયો. થોડા સમય પછી રૂખસાર તેના પિતા સાથે ફોન ઉપર વાત કરવા બહાર ગઈ. જ્યારે તે પાછી આવી તો નાવેદે પૂછ્યું, પિતાજીએ શું કહ્યું? તેણે કહ્યું કે જે છોકરો આપણા સમાજનો હોય, ઉમદા હોય અને પોતાના પગ ઉપર ઊભો હોય તો તેને કોઈ વાંધો નથી. આટલું કહીને રૂખસારના ચહેરા પર શરમાળ સ્મિત આવી ગયું. રાત્રે 10 વાગ્યે રૂખસારે કહ્યું, હું રસોડામાં સૂઈ જાઉં છું. તું અહીં બેડરૂમમાં સૂઈ જા. ના, હું અહીં સૂઈશ અને તમે બેડરૂમમાં સૂઈ જાઓ, કારણ કે આ ઘર તમારું છે. રૂખસારે કહ્યું, પણ લગ્ન પછી એ તારું પણ થઈ જશે. આ સાંભળી નાવેદે તેને ગળે લગાડી અને તેના ગાલ ઉપર એક જોરદાર કિસ આપી. નાવેદે તેની છાતી ઉપરથી દુપટ્ટો અલગ કરી દીધો અને રૂખસાર પણ નાવેદને એકદમ ટાઈટ આલિંગન કર્યું. નાવેદે પોતાના હોઠ રૂખસારના ગુલાબી હોઠ ઉપર રાખી દીધા. રૂખસારે પોતાની આંખો બંધ કરી દીધી. તેના પછી નાવેદે રૂમની લાઇટ બંધ કરી દીધી. દોસ્તો, તમને વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક કરજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ.